મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને SC/ST માટે કાર્યરત તકેદારી અને મોનિટરિંગ સમિતિની મળી બેઠક. ભાજપ, કોંગ્રેસ અને આપના ધારાસભ્યોએ કરી રજૂઆતો. અનુસૂચિત જાતિ જનજાતિ વિરુદ્ધના ગુનાઓમાં પોલીસ પ્રોએક્ટિવ બનીને કામગીરી કરે તેવી કરાઈ માંગ. રાજ્યમાં ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ માટે મુખ્યમંત્રીએ 100થી વધુ વેપાર ઉદ્યોગ સંગઠનોના પ્રતિનિધિઓ સાથે કરી બેઠક. GIDC, MSME સહિતના ઉદ્યોગકારોના પ્રશ્નોના યોગ્ય નિરાકરણ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આપી ખાતરી. વડોદરાના સયાજીપુરામાં આવેલ વિનાયક રેસિડેન્સીના B ટાવરના 5મા માળે લાગી આગ. એકનું મોત. એસીમાં શોર્ટ સર્કિટ થતાં આગ લાગવાઈ હોવાની પ્રાથમિક માહિતી. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી હાથ ધરી વધુ કાર્યવાહી. નાગપુર હિંસા મામલે મહારાષ્ટ્ર સરકાર એક્શનમાં. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે નાગપુરમાં સ્થિતિની કરી સમીક્ષા. કહ્યું, હિંસા કરનારાઓ પાસેથી કરાશે નુકસાનની ભરપાઈ. નાગપુરના કેટલાક વિસ્તારોમાં હજુ પણ કર્ફ્યુ યથાવત. આજે વિશ્વ જળ દિવસ. પ્રધાનમંત્રી મોદીએ ટ્વીટ કરી ભાવિ પેઢી અને જીવન રેખા સમાન પાણીના બચાવની કરી અપીલ. કેચ ધી રેન અભિયાન અંતર્ગત દેશ સહિત રાજ્યમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન. રાજ્યમાં આગામી 5 દિવસ વાતાવરણ સૂકું રહેશે. 4 દિવસ બાદ તાપમાનમાં 3 ડિગ્રીનો વધારો થવાની હવામાન વિભાગની આગાહી. તો ગઈકાલે 38.3 ડિગ્રી મહત્તમ તાપમાન સાથે રાજકોટ રહ્યું રાજ્યનું સૌથી ગરમ શહેર. ગેરકાયદે પ્રવાસીઓ વિરુદ્ધ અમેરિકામાં રાષ્ટ્રપતિ ટ્રમ્પનું અભિયાન બન્યું વેગવંતું. ક્યુબા સહિત 4 દેશના 5,32,000 નાગરિકોની કાયદાકીય સુરક્ષા છીનવી લેવા કર્યો નિર્ણય. અને IPLની 18મી આવૃત્તિનો આજથી કોલકાતામાં થશે પ્રારંભ. આ વખતે 10 ટીમો વચ્ચે થશે મુકાબલો. કોલકાતા નાઇટ રાઇડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે રમાશે પહેલી મેચ. અમદાવાદમાં રમાનાર મેચો માટે પોલીસનું જાહેરનામું.